ખેડૂત મિત્રો માટે આજના 3 એપ્રિલ 2026ના સૌથી મહત્વના અને સચોટ સમાચાર નીચે મુજબ છે, જે તમારી ખેતી અને સરકારી યોજનાઓની માહિતી માટે ઉપયોગી થશે। ખેડૂત મિત્રો, ત્યાં ઘડી આગળ વાત કરીએ એ પહેલા વિડીયોને લાઇક કરી દેજો અને તમે કયા વિસ્તારમાંથી જોઈ રહ્યા છો એ પણ જણાવી દેજો। ચાલો હવે આગળ વાત કરીએ। આઈ ખેડૂત પોર્ટલ પર 148 યોજનાઓ શરૂ થઈ ગયું છે, જેમાં ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2026-27 માટે આઈ ખેડૂત પોર્ટલ સત્તાવાર રીતે ખોલી દેવામાં આવ્યું છે। સમયગાળો 27 માર્ચથી 26 એપ્રિલ 2026 સુધી ફોર્મ ભરી શકાશે। મુખ્ય યોજનાઓ: ટ્રેક્ટર સહાય ₹60,000 સુધીની સબસિડી, તાડપત્રી, અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન, ગોડાઉન બનાવવા માટે સહાય, કાંટાળી તારની વાડ અને સોલર પંપ જેવી 148 યોજનાઓનો સમાવેશ થાય છે। એક ખાસ નોંધ: વહેલા તે પહેલાના ધોરણે અરજી કરવાની રહેશે, તેથી તમારા નજીકના ગ્રામ પંચાયત, વીસીઈ અથવા સીએસસી સેન્ટર પર જઈને વહેલી તકે ઓનલાઈન અરજી કરી દેવી। હવે આપણે જાણીશું આજના બજાર ભાવ। માર્કેટ યાર્ડ 3/4/2026। આજે રાજ્યના વિવિધ યાર્ડમાં મુખ્ય પાકોના સરેરાશ ભાવ નીચે મુજબ રહ્યા છે। પ્રતિમણ 20 કિલો એરંડા ₹1200 થી ₹1320। સૌથી ઊંચા ભાવ પાટણ અને થરાદ યાર્ડમાં જોવા મળ્યા। જીરું ₹3200 થી ₹4500। ગુણવત્તા મુજબ ભાવમાં મોટો તફાવત। રાયડો ₹1150 થી ₹1400। ઘઉં ₹420 થી ₹550। કપાસ ₹1350 થી ₹1600। હવે જાણીશું આજના હવામાન વિભાગના સમાચાર। હવામાન વિભાગ આઈએમડીની આગાહી મુજબ એપ્રિલ મહિનામાં ગુજરાતમાં ગરમીનું પ્રમાણ મિશ્ર રહેશે। વરસાદની આગાહી: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આજે બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં હળવા વરસાદ અથવા વાદળછાયા વાતાવરણની શક્યતા છે। ખેડૂતોને સલાહ: જો તમારો ઘઉં કે રાયડાનો પાક તૈયાર હોય તો તેને કાપીને વહેલી તકે સલામત સ્થળે ખસેડવો। ઉનાળુ પાકો બાજરી, મગ, તલમાં જરૂર મુજબ હળવું પિયત આપવું। હવે જાણીશું પશુપાલન અને નવી સહાય વિશેની થોડી માહિતી। દુધાળા પશુ સહાય: પશુપાલકો માટે ગાય ભેંસ ખરીદવા માટે લોન અને સબસિડીની નવી અરજીઓ પણ આઈ ખેડૂત પોર્ટલ પર સ્વીકારવાની શરૂ થઈ છે। ચાફ કટર: ઘાસચારો કાપવાના મશીન ચાફ કટર પર પશુપાલકોને 50 થી 75% સુધીની સહાય મળવાપાત્ર છે। ખાસ સૂચના: ખેડૂત ભાઈઓ કોઈ પણ યોજનામાં ફોર્મ ભરવા માટે 7/12 એટલે કે 7/12 અને 8A એટલે કે 8/8 ના ઉતારા, આધાર કાર્ડ અને બેંક પાસબુકની નકલ સાથે રાખવી જરૂરી છે। મિત્રો, કેવા લાગ્યા સમાચાર જણાવજો અને કોઈ પણ માહિતી વિશે પૂછવું હોય તો નીચે જણાવતા જજો। તો ચાલો આપણે ફરી મળીશું આવનારા નવા વિડીયોમાં।